ક્યારે? કોઈ ક્ષેત્રમાં નહીં, રાજનીતિમાં પણ નહીં. રાજનીતિમાં આપણે કોઈ એસપી પેદા નથી કરી શક્યા. બહુ થાય તો પીઆઈ સુધી, પોલીસ ઇન્સ્પેક્ટર હોદ્દા સુધી પહોંચ્યા. જિલ્લા કક્ષામાં ક્યાંક ગયા, પાર્ટીના હોદ્દેદારોમાં ક્યાંક ગયા. પણ ગુજરાતનો મુખ્યમંત્રી કોણ બને કે ગુજરાતની અંદર મિનિસ્ટર કોણ બને એ નિર્ણય કરવામાં આયરનો દીકરો બેઠો હોય એવો ક્યાંય નથી. એક ઠેકાણે ન મળે, એક ઠેકાણે નહીં. આપણે એની દયા ઉપર જીવવાનું, આપણે એની આજીજી ઉપર જીવવાનું, આપણે એની ખુશામત ઉપર જીવવાનું, આપણે એને સલામ મારીને જીવવાનું. અને ટિકિટ માટે થઈને પણ કેટલા બધા હાથે પગે લાગવાના. અરે તાકાત એવી પેદા કરો ને કે ગધનો ટિકિટ દેવા અહીં આવે તમારે ઘેરે. કેમ ન થાય? મેં હમણાં કીધું, મારા બાપુજી જે ગુજરી ગયા 1982માં, ઘરમાંથી 3 લાશો પડી. અમને એમ લાગ્યું કે રાજનીતિ કરાય નહીં, આખું કુટુંબને બરબાદ થઈ જાય, સમાજ બરબાદ થઈ જાય. 3 મહિના સુધી મંથન કર્યા પછી એક વસ્તુ ઊભી થઈ કે ખરેખર છોડી દેવું, હટી જવું, નરી વાસ્તવિકતાને પકડવી છે કે મૂકી દેવી છે. અને ત્યારે એક વાત ઉપર આવ્યું કે ના, રાજનીતિ કરવા જવું છે. તો બિંદુ શું? શા માટે રાજનીતિમાં જવું છે? મોટું થવા માટે, હોદ્દો મેળવવા માટે, મિનિસ્ટર થવા માટે, લોકસભાનો સભ્ય બનવા માટે, સેના માટે થઈને? પણ એ વખતનો એક માહોલ એવો હતો કે પહેલી વાત તો એ નક્કી કરવી છે કે જુનાગઢ જિલ્લાની અંદર રાજકીય પરિસ્થિતિમાં આહિર સમાજના નામે, આહિર સમાજનો કોઈ પણ માણસ હોય તો એને પાડી દો. એટલે સમાજ વિરોધી વ્યક્તિ કેટલીને ગોતો. આહિર સમાજની વિરોધી વ્યક્તિ કોણ? મને અહીંયા બોલવામાં વાંધો નથી. મેં તે દિવસે 8 નામ નક્કી કર્યા. મંત વિજયદાસજી, કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ, એનું નામ અમે લિસ્ટમાં લખ્યું. ઉકાભાઈ ઝાલાનું લખ્યું, કાળાભાઈ ઝાલાનું લખ્યું, દેવજીભાઈ વાણવીનું લખ્યું, હમીરજી રાયદાદાનું લખ્યું. 8 નામ નક્કી કરીને નીકળ્યા કે જો તમારે ખરેખર સત્યનો રસ્તો ઉભો કરવો હોય અને સાચી તાકાત ઉભી કરવી હોય તો પેલા સમાજ વિરોધી જે રાજનીતિના મુખ્ય માણસો છે ને, એની રાજનીતિ ખતમ કરો. મારે તમને શિખામણ આપવી હોય તો આ આપવી છે કે તમારું જે પ્રભુત્વ છે, કે તમારી વ્યક્તિગત બાબતો છે, કે તમારો હક કે તમારો અધિકાર ઉભો કરવો હોય તો એની અંદર અડચણરૂપ અન્ય સમાજની જે કોઈ વ્યક્તિ આવતી હોય અને આહિર સમાજને નામે જે વિરોધ કરતી હોય, આહિર હોય એટલે નહીં, આહિર હોય એટલે નહીં, એની રાજનીતિને પેલા ખતમ કરો તમે. કારણ કે લોકશાહીમાં આ એક જ શસ્ત્ર છે, કામયાબ શસ્ત્ર છે. કોઈનું ખૂન કરી નાખવાથી ખતમ નથી થતું. દાવા સાથે કહું કે 1990 7 વર્ષની અંદર અમે આ લોકોની રાજનીતિ જુનાગઢ જિલ્લામાંથી ખતમ કરી. અને એ કરો તો એક નવી વસ્તુ ઊભી થાય, નવી વાત મળે. 4 હોદ્દા લઈ લેવાથી કઈ થતું નથી, 4 ધારાસભ્ય મેળવી લેવાથી કઈ